નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશનના ઓસમ પ્લેટફોર્મની અંદર. દરેક વહાલા વિદ્યાર્થી મિત્રોનું હું રાહુલ ભુવા હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પેપર 4 સિરીઝના એપિસોડ નંબર 10 ની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 10 સદિશના બીજગણિતના મોસ્ટ ટાઈમપી ઉદાહરણ અને મોસ્ટ ટાઈમપી એમસીક્યુ આજના વિડિયો લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર અંત સુધી નિહાળતા રહેજો. અને વિદ્યાર્થી મિત્રો, આપ જ્યારે આ લેક્ચર જોઈ રહ્યા છો ત્યારે વિદ્યાર્થી મિત્રો, આગળના એપિસોડ એટલે કે 1 થી 9 એપિસોડ અને પાછળના એટલે કે 11 થી 13 એપિસોડ ઓલરેડી ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, બાકીના એપિસોડ પણ જોવાનું ભૂલાય નહીં. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે હું તમને આઈએમપી દાખલાઓનું ડિસ્કશન કરવાનો છું એ દાખલાઓ તમને ખાસ આવડવા જ જોઈએ, કારણ કે એ દાખલાઓ તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં, આવનારી સ્કૂલની પરીક્ષામાં, રાઉન્ડની પરીક્ષામાં, કોઈ પણ પરીક્ષામાં પૂછાય તેવી સંપૂર્ણ સંભાવના સાથેના દાખલાઓ છે. કારણ કે એ દાખલાઓ એવા દાખલાઓ છે કે જે બોર્ડની અંદર જૂના વર્ષોમાં પૂછાઈ ગયેલા હોય, આ ઉપરાંત આવનારી પરીક્ષામાં પણ પૂછાય એવા ચાન્સ ધરાવતા હોય એવા આઈએમપી દાખલા અને ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર બહુ સરળ છે અને આમાં તમારો એક પણ ગુણ ન જવો જોઈએ તે રીતે આ ચેપ્ટર તમારે સૌપ્રથમ પ્રિપેર કરવાનું છે. સદિશનું બીજગણિત એકદમ સરળ ચેપ્ટર છે અને સ્કોરિંગ ચેપ્ટર છે. વિદ્યાર્થી મિત્રો, વધારે તમારો સમય બરબાદ ન કરતા ઝડપથી આપણે આપણી બોર્ડની પરીક્ષા માટે વરદાન રૂપ એનસીઈઆરટી ટેક્સ્ટબુક ની અંદર આપણે ઝડપથી આવી જઈએ અને વિદ્યાર્થી મિત્રો, આપણા આઈએમપી સેશનને ડિસ્કસ કરવાનું શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા થઈ રહ્યું છે ઓપન આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુક એટલે કે પ્રકરણ 10 અને પ્રકરણ 10 ની અંદર સદિશનું બીજગણિત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કોઈ પણ ચેપ્ટર શીખતા પહેલા એક વાત તો આપણને ભૂલાઈ જ જાય છે, કઈ તો કે ઈ ચેપ્ટર કેટલા માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં આવવાનું છે અને કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં અને કયો દાખલો કયા માર્ક્સમાં આવી શકે એ બધું નોલેજ તમને હોવું જોઈએ. એના વિશે હું તમને આ વિડીયોની અંદર વાત કરવાનો છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની જો તમને વાત કરું તો 6 એમસીક્યુ બોલો એટલે એમસીક્યુ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય. સંકલનમાં 8 એમસીક્યુ, તો આ ચેપ્ટરમાં 6 એમસીક્યુ છે. 6 એમસીક્યુ પછી 2 માર્ક્સનો દાખલો. 2 માર્ક્સનો દાખલો તો ખરા જ, પણ 3 માર્ક્સનો દાખલો પણ જનરલ વિકલ્પમાં આપેલો છે, તો એને પણ આપણે લખી શકીએ છીએ. કુલ ગુણ કેટલા થઈ ગયા? 11 કુલ ગુણ થઈ ગયા. તો 11 માર્ક્સમાં આ તમારું ચેપ્ટર હોય તો તમને આ સદિશનું બીજગણિત વેક્ટર એલ્જેબ્રા આવડવું જ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ડિસ્કસ કરવાનું શરૂ કરીએ કયા આઈએમપી દાખલાઓ. પહેલા તો થિયરી. આ ચેપ્ટરમાં બહુ બધી થિયરી આવે છે. તો સૌપ્રથમ તમારી થિયરી એક તમને આવડવી જોઈએ, સૂત્ર સાથે, કન્સેપ્ટ સાથે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ રીતે આપણે સદિશના પ્રકારો, એની અંદર આવતા ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ વિશે માહિતી, પરસ્પર લંબ સદિશ, પરસ્પર સમાંતર સદિશ, બે સદિશ વચ્ચેનો ખૂણો, આ દરેક થિયરી તમને ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે આવો એટલે અહીંયા સદિશના પ્રકારો સરસ મજાના લખાશે અને તમે વાંચી લેવાના, પ્રિપેર કરી નાખવાના. પહેલું જે સ્વાધ્યાય છે રેડી, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી રેડી. ખાલી એમસીક્યુ ની અંદર આ 5મો જે પ્રશ્ન છે એ એમસીક્યુ માટે તમને કામમાં લાગશે. ચાલો આગળ આવો, વધારે સમય બરબાદ ન કરતા આગળ આવતા હવે આની અંદર કયા ઇમ્પોર્ટન્ટ છે. ખાસ જો થિયરી તો ઇમ્પોર્ટન્ટ જ છે, આજે તો થિયરી છે આ ચેપ્ટરમાં, પણ હવે દાખલાઓ હમણાં શરૂ થશે તો હું તમને જણાવી દઉં કે કયા દાખલાઓ તમારે કરવા જોઈએ અને આવડવા જ જોઈએ. ચાલો, આ દરેક તો તમને ખબર જ છે. હા, એમસીક્યુ ની અંદર એમસીક્યુ ની પણ તમે આઈએમપી આપી દઉં. 7મો એમસીક્યુ ની અંદર આવી શકે આવો કોઈ પણ રકમ બદલે રેડી, આવો સ્વાધ્યાયમાં પણ છે, હમણાં તમારે ટીક કરાવીશ. અને 8મો એમસીક્યુ માટે અગત્યનો છે. આ એમસીક્યુ ની આઈએમપી થઈ ગઈ. એમસીક્યુ ની આઈએમપી પાર્ટ બી ની અંદર 2 માર્ક્સ 3 માર્ક્સ ની આઈએમપી હજી બાકી. હાલો, જો આ દ્વિક કોસાઇન મેળવવાનું તમને 2 માર્ક્સમાં પૂછી શકે અથવા તો એમસીક્યુમાં પૂછે તો તમને ખબર હોવી જોઈએ. તો ઉદાહરણ નંબર 9 પણ તમે શીખી લેજો ખાસ. હાલો, આગળ આવતા બહિર્વિભાજન વાળો દાખલો. વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સ માટે ટીક કરો. મોસ્ટ આઈએમપી ઉદાહરણ 3 માર્ક્સ માટે. ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11 તમને ખાસ આવડવું જોઈએ 3 માર્ક્સ માટે. અંતઃ વિભાજન અને બહિર્વિભાજન. આવો એક દાખલો સ્વાધ્યાયમાં પણ આપેલો છે, એટલે હું જ્યારે તમને એ ટીક કરાવું તો પછી એમ નહીં કહેવાનું સર કેટલા બધા ટીક કરાવે છે.
પણ કોમેન્ટમાં ઘણા વિદ્યાર્થી મિત્રો વાતો કરતા હોય એલા ભાઈ અહીંયા જે ઉદાહરણમાં કરાવેલો હોય એ સ્વાધ્યાયમાં કરાવેલો હોય તેમાં બે વખત થોડી ગણવાના, એક જ કાઉન્ટ કરવાનો બંનેમાંથી. બંને સેમ જ રીતના અને સેમ જ પ્રશ્નો છે. ચાલો આવી જાઓ સ્વાધ્યાયની અંદર. જો આપણે આવી ગયા આ સ્વાધ્યાયની અંદર આઈએમપી પ્રશ્ન હોય તો એક 10મો, 2 માર્ક્સ માટે 10મો, પછી એક આ 2 માર્ક્સ માટે 14મો, આ 2 માર્ક્સ માટે. તે જ રીતે હજી આગળ આવતા હું તમને કહું ને 15મો 3 માર્ક્સ માટે. ઠીક કરો તમે બધાએ. 15મો પ્રશ્ન આ એમસીક્યુ ની અંદર પૂછાય. એમસીક્યુ માં ન પૂછાય તો 2 માર્ક્સમાં પણ પૂછાય શકે. ચાલો આગળ વધીએ. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછી શકે. ઓકે. 17મો. હાલો આગળ વહી આવો. હવે આપણે આવી જઈએ ડોટ પ્રોડક્ટની અંદર. ડોટ પ્રોડક્ટની થિયરી અહીં લખેલી સરસ મજાની. જો આ ડોટ પ્રોડક્ટની થિયરી છે એના ગુણધર્મો છે. રેડી. ડોટ પ્રોડક્ટ એટલે કે અંતઃગુણન, ઇનર પ્રોડક્ટ. રેડી. અને અદિશ ગુણાકાર જેને કહેવાય. અદિશ ગુણાકાર એ વાસ્તવિક સંખ્યા છે, ધ્યાન રાખજો. હાલો આગળ વધીએ. પ્રક્ષેપના પણ દાખલાઓ પૂછાય છે 2 માર્ક્સની અંદર. આ એમસીક્યુ ની અંદર 17મું ઉદાહરણ અથવા તો 2 માર્ક્સ અથવા તો એમસીક્યુ માં પૂછાય છે. ઉદાહરણ નંબર 17 એમસીક્યુ અથવા તો 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. 4 પછી આગળ એમસીક્યુ અથવા તો 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. આવો દાખલો સ્વાધ્યાયમાં પણ આપેલો છે તો ભૂલાય નહીં. તમારી પરીક્ષામાં પણ પૂછાયો હશે, તમને ખબર છે. ચાલો આ એમસીક્યુ છે. રેડી. એમસીક્યુ માં તમને આ નિશાની પૂછશે તો ખાસ નિશાની જોવાની. લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની આવશે. સરવાળાનો મોડ કેવો કહેવાશે? મોટો કહેવાશે. અથવા તો ઘણી વખત આ દાખલો 2 માર્ક્સમાં પણ પૂછેલો છે તો ખાસ એને આઈએમપી માં ટીક કરી નાખજો. રેડી. આઈએમપી ફોર 2 માર્ક્સ. 2 માર્ક્સમાં પણ પૂછી નાખે તમને. ચાલો આગળ વહી આવો. સોલ્વ કરતા 2 માર્ક્સ માટે સમરેખ કઈ રીતે નક્કી કરવું? તો જો દરેક સદિશ ગોતી, દરેકના મૂલ્ય ગોતી નાખવાના. મૂલ્યોનો સરવાળો એટલે કે આ બંનેનો સરવાળો તમે કરશો. કયા બેનો? પહેલા બેનો. તો ત્રીજા બરાબર આવશે. જો 2 ટાઈમ √14 તો 2 ને 1 3 વખત √14 છે. તો એક આ પ્રશ્ન પણ 2 માર્ક્સની અંદર પૂછી નાખે સમરેખ વાળો. અથવા તો જો બોર્ડ વાળા મહેરબાન થઈ જાય આપણા ઉપર તો તમને 3 માર્ક્સમાં પણ પૂછી નાખે છે. ચાલો 2 માર્ક્સ માટે દાખલો આઈએમપી છે. એમસીક્યુ માટે ઉદાહરણ 3 અને 4 એમસીક્યુ માટે. કેરાટી કેટલા? ઝડપથી. ચાલો ઝડપથી ટીક થઈ ગયા પછી જે આપણે આગળ વધવાનું જ છે. ચાલો આવી જાઓ. 3 માર્ક્સ, કોઈ વખત 2 માર્ક્સમાં. 4 પછી કહા ગયા ઓ. આ આપણે ઉદાહરણમાં કરાવ્યું, અહીંયા 8 લખ્યું હતું, હવે અહીંયા 12 લખ્યું છે. શું ફેર પડે? હરખો દાખલો થાય ને, સેમ જ દાખલો થાય, કોઈ ફેરફાર નથી. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપીમાં મોસ્ટ આઈએમપી 10મો દાખલો મોસ્ટ આઈએમપી 3 માર્ક્સ માટે. તો ખાસ પ્રિપેર કરી નાખજો. પછી એમ નહીં કહેતા કીધું નહોતું. ચાલો આગળ આવતા રહ્યો. ત્યારે અહીંયા ખાસ આ એક દાખલાની અંદર એકમ સદિશની જગ્યાએ ઘણી વખત મૂલ્ય આપેલા હોય, જેમ કે મોડ બી બરાબર 5, મોડ એ બરાબર 3, મોડ સી બરાબર 2 અને પછી આની કિંમત પૂછે છે. અહીંયા કોઈ સંખ્યા લેમ્બડા કહીને લેમ્બડા મૂલ્ય શોધો તો ડાયરેક્ટ આનું મૂલ્ય શોધો એવું પૂછી નાખે છે 2 માર્ક્સની અંદર, 3 માર્ક્સની અંદર. તો આ ખાસ ધ્યાન રાખવાનું કે લોકોએ રકમ બદલેલી છે. મોડ એ, મોડ બી, મોડ સી એકમ સદિશને એટલે કે 1 1 1 ની જગ્યાએ 3 5 અને 2 આપી દીધા છે. ઓકે. 3 માર્ક્સ માટે આ 15મો દાખલો 3 માર્ક્સ માટે અગત્યનો છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તે જ રીતે હાલો આગળ વધીએ. ક્રોસ પ્રોડક્ટ આવી ગયો. આ ક્રોસ પ્રોડક્ટની અંદર જ્યારે આપણે આગળ આવતા હોય ત્યારે કયો પ્રશ્ન આઈએમપી છે? ચાલો અહીંયા આ ઉદાહરણ, કયું ઉદાહરણ છે? આ ઉદાહરણ નંબર 23. કેમ રે ભૂલાય? ઉદાહરણ નંબર 23 ને 3 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી છે, ખાસ પ્રિપેર કરવાનું ભૂલાય નહીં. પછી નહીં કહેતા કે કીધું નહીં સરે. ઉદાહરણ નંબર 23. ચાલો 4 પછી આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ તો આઈએમપી છે જ. હાલો આ બે પાછા સ્વાધ્યાયમાં આવી જશે બંને.
3 માર્ક્સની અંદર ફરજિયાત ચતુષ્કોણ અથવા ત્રિકોણમાંથી એક ક્ષેત્રફળ તો પૂછાવાનું જ છે, તો ખાસ તૈયાર કરી નાખજો. આવો ટેક્સ્ટ બુકમાં એટલે કે સ્વાધ્યાયમાં પણ છે. પછી એમનો કહેતા સર વધારે ટીક કરાવ્યા, સ્વાધ્યાયમાં સેમ જેવા છે એટલે અહીંયા ટીક કરાવ્યા તો સ્વાધ્યાયમાં ટીક કરાવો તો તો એક જ કાઉન્ટ કરવાનું, એટલે કે શીખવાના બંને જ છે. પણ એવી ન વાત ચર્ચા થવી જોઈએ કોમેન્ટ બોક્સની અંદર કે સરે તો કેટલા બધા ટીક કરાવ્યા, હવે તો આમાંથી પૂછાય જ ને, આ કોઈ ખોડી આઈએમપી કહેવાય. પણ એવું નથી વાલાઓ, રેડી, કે અહીંયા જે ઉદાહરણમાં હોય એ સ્વાધ્યાયમાં દાખલા આપ્યો હોય, રકમ બદલેલી હોય તો હું તમને બે જગ્યાએ ટીક કરાવું એટલે બેમાંથી કોઈ આવવાની શક્યતા હોય તો ટીક કરાવતો હોય એમ. એટલે ઇન્ટેન્શન પોઝિટિવ પકડવાનો, નેગેટિવ નહીં ક્યારેય પણ. ચાલો 2 માર્ક્સ માટે 5મો દાખલો, 2 માર્ક્સ માટે અથવા 3 માર્ક્સ માટે 3જો દાખલો, આ પણ 3 માર્ક્સ માટે અગત્યનો છે. રેડી, ઠીક થઈ ગયા તને 3. ચાલો આગળ વધીએ. જો અહીંયા મેં તમને વાત કરી ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ 9 અને 10 બંને આઈએમપીમાં ટીક કરી નાખ્યા હોય તો હવે આપણે આગળ વધીએ. 9 અને 10 ટીક થઈ ગયા હોય તો હવે આવી જાય આપણે સીધા ક્યાં, સ્વાધ્યાયની અંદર. આ સ્વાધ્યાયની અંદર મોસ્ટમાં મોસ્ટ આઈએમપી દાખલો જો કોઈ હોય ને 3 માર્ક્સમાં પૂછવા જેવો તો પહેલી પસંદગીમાં મને જો પેપર કાઢવાનું કહે ને તો આ દાખલો પૂછો, અઘરો કહી શકાય, ઘણાથી ન બને એવું બની શકે, મોટા ભાગના છે દાખલો બનતો નથી. એમાં પછી શબ્દ આપ્યો હોય જમણા હાથના પદ્ધતિના સંદર્ભમાં, એટલે બાપા અઘરો લાગે પણ છે એકદમ સરળ. રેડી, તો મોસ્ટ આઈએમપી ભૂલાય નહીં. પરીક્ષા પહેલા તમારે જો અઘરું પેપર પૂછાય ને તો આવા દાખલા પૂછાય. તો ઉદાહરણ નંબર 30 તમને આવડવું જ જોઈએ. પ્રકરણ સ્વાધ્યાયમાં આવી જાઓ. પ્રકરણ સ્વાધ્યાયમાં અગત્યના એમસીક્યુ ની અંદર અગત્યના દાખલાઓની અંદર 9મો દાખલો. રેડી, 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે 9મો દાખલો. 6ઠ્ઠો દાખલો 2 માર્ક્સ માટે. રેડી, 3 માર્ક્સ માટે 10મો એ થઈ જાય. પછી હાલો હવે મોસ્ટ આઈએમપી ફેવરિટ ક્વેશ્ચન. રેડી, બોર્ડને ગમતો ફેવરિટ ક્વેશ્ચન હોય ને તો આ 12મો. રેડી, મોસ્ટ આઈએમપી બોર્ડને ગમતો દાખલો અને 13મો આ પણ બોર્ડને ગમતો દાખલો છે. બોલો 13મો અને 12મો બે તમને આવડવા જ જોઈએ, 13 અને 12. રેડી, બાકી તો નીચેના 2 એમસીક્યુ આઈએમપી છે, તમે આપ સૌ જાણો છો. ઓકે, અને અઘરું પેપર પૂછાય હાર્ડ, તો હાર્ડમાં તમને આ 14મો પૂછાય. બાકી એવરેજમાં તો આ 2 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, ટોપ ઉપર કહી શકાય વેટેજની અંદર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એપિસોડ નંબર 10 ની અંદર તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો છે કયા દાખલાઓ મારે કરવા જોઈએ, કયા ન કરવા જોઈએ. તો મળીએ વિદ્યાર્થી મિત્રો આવતા એપિસોડની અંદર. ત્યાં સુધી આ જે દાખલા મેં તમને કીધેલા છે અને તમે 200% પ્રિપેર કરો. અને મળીએ વિદ્યાર્થી મિત્રો આવતા એપિસોડમાં. ત્યાં સુધી જોતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો અને વિદ્યાર્થી મિત્રો લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલાય નહીં. ચાલો, ખૂબ સારી એવી પ્રગતિ કરો. એમસીક્યુ દાખલાઓ, ઉદાહરણ દાખલાઓ તૈયાર કરો અને પછી રિઝલ્ટ લાવી બતાવો. ઓકે, ચાલો મળીએ. આવજો. ટાટા, જય હિન્દ, જય ભારત, ટેક કેર, બાય બાય.